સામાન્ય રીતે હોળી 1 કે 2 દિવસની હોય છે, પણ શું તમે જાણો છો કે છોટા ઉદેપુરની પાસે હોળીનો ઉત્સવ પૂરા 15 દિવસ ચાલે છે? હોળીના 7 દિવસ પહેલાથી શરૂ થઈને 7 દિવસ પછી સુધી। જો આદિવાસી સંસ્કૃતિનો સાચો ધબકાર જોવો હોય તો એકવાર કવાંટ પાસેના આ ભંગુરિયા મેળામાં આવવું પડે, જ્યાં ઢોલના ધબકારે અને વાંસળીના સૂરે આખો વિસ્તાર ગુંજી ઉઠે છે। આજે કવાંટ સરહદે આવેલા મધ્યપ્રદેશના વખતગઢમાં ભંગુરિયા મેળાનો ભવ્ય પ્રારંભ થયો। હોળીના 7 દિવસ પહેલા શરૂ થતા આ હાટ બજારો ભંગો રિયાસતની પરંપરા મુજબ હાલ લોકોની ચહેલપહેલથી ધમધમી ઉઠ્યા છે। છોટા ઉદેપુરથી મધ્યપ્રદેશ સુધીના આદિવાસી ભાઈ બહેનો પોતાની પરંપરાગત વેશભૂષામાં અહીં ઉમટી પડે છે। એક સરખા પોશાક, હાથમાં કરતાલ, ખભે ઢોલ માંદલ અને હોઠે પીહાના સૂર। આ મેળો માત્ર ખરીદીનું સાધન નથી, પણ પ્રકૃતિ પ્રત્યેનો આભાર છે। વર્ષ સારું ગયું એ બદલ આદિવાસીઓ પ્રકૃતિને વંદન કરે છે। હોળીના પહેલાના 7 દિવસ અને પછીના 7 દિવસ કુલ 15 દિવસ સુધી ચાલતો આ ઉત્સવ આદિવાસીઓના અનંત આનંદનો પર્યાય છે। પરંપરા આજે પણ એ જ છે અને ઉત્સાહ પણ એ જ છે। આ છે આદિવાસીઓની અસલી ધરોહર, આદિવાસી સંસ્કૃતિનો અરીસો, છોટા ઉદેપુરનો ભંગુરિયા મેળો। હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર। દિવાળી અટે કટે પણ હોળી ઘોર, એમ આ હોળી પર્વની આજથી ભંગુરિયાના મેળાની શરૂઆત થઈ છે અને પૂરેપૂરા 7 દિવસ દરેક વિસ્તારની અંદર, આદિવાસી વિસ્તારની અંદર ભંગુરિયાના મેળાઓ યોજાઈ રહ્યા છે અને ભંગુરિયાનો મેળો જે દિવસે પૂરો થશે તે દિવસે હોળી માતાનું દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એના પછી ચૂલના મેળાઓ યોજાશે, કવાંટની ગેરનો મેળો પણ યોજાશે। આમ આ છેલ્લા 15 દિવસ આદિવાસીઓ માટે મુખ્ય તહેવાર। આદિવાસી દુનિયાના કોઈ પણ ખૂણામાં ગયો હોય પણ એ હોળીને તહેવાર મનાવવા માટે પોતાના વિસ્તારમાં આવી જાય છે અને હોળીની અંદર એ પોતે ધામધૂમથી પૂરેપૂરા સપ્તાહ અને પખવાડિયું મનાવી રહ્યો છે। ત્યારે આ હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ખાસ કરીને મારા આદિવાસી વિસ્તારના તમામ માતાઓ, ભાઈઓ, બહેનો અને યુવાન સાથીઓને પણ હોળી પર્વની શુભેચ્છા પાઠવું છું અને વિનંતી પણ કરું છું કે આપણે પણ સંસ્કૃતિ સાથે જોડાઈને હોળીના પર્વની અંદર નાચ ગાન સાથે આ એક પખવાડિયું ઉજવીએ એવી શુભેચ્છા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને YouTube પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો Facebook, Instagram અને Twitter પર।